Jesus, no. Oh my God, Lord Jesus Christ. Ano na yun? Lang, naglinog lang. Lord Jesus Christ. Hindi, bakatras ka pa. Hindi na. Itawag, maluto lang. Lord Jesus Christ, Lord Jesus. Lord Jesus Christ. Lord. Lang, kusog kaayo ang linog lang. Lord Jesus. Relax. Lord Jesus Christ. Relax. Lord Jesus. Lord Jesus Christ. Lang, naglinog lang. Lord. Napagid ni sa bridge. Lord. મહત્વનું બ્રેકિંગ જોઈએ તો ફિલિપાઇન્સમાં 6.7ની તીવ્રતાના ઓફશોર ટેબ્લર ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. બુધવારે ફિલિપાઇન્સના પૂર્વીય ભાગમાં 6.7ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી વિનાશક ભૂકંપ આવ્યાના અહેવાલ મળી રહ્યા છે. અને આ જે ભૂકંપનું કેન્દ્રબિંદુ છે, જે અમેરિકન ભૂવિજ્ઞાનિક દ્વારા જાણવામાં આવ્યું છે તે મુજબ બુફલિન શહેરથી લગભગ 68 કિલોમીટર દૂર પૂર્વમાં દરિયામાં હતું. જમીનથી તેની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર જેટલી નીચે નોંધાઈ છે, જેના કારણે આંચકા વધુ તીવ્રતાથી અનુભવવામાં આવ્યા હતા. આ પ્રકારના દરિયાઈ ભૂકંપને વૈજ્ઞાનિક ભાષામાં ઓફશોર ટેબ્લર કહેવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા જ્યારે આંચકો આવ્યો હતો અને મિદાનાએ ટાપુ અને સુરિગો ડેલ સુર પ્રાંતમાં શહેરોમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. હિનાતુઆલ શહેરના સ્થાનિક પોલીસ અધિકારીઓ જણાવ્યું છે કે આંચકા એટલા જબરજસ્ત હતા કે લોકો ડરના માર્યા ઘર અને ઓફિસોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ મોટા જાનમાલના નુકસાનના સમાચાર મળ્યા નથી. જોકે ફિલિપાઇન્સની ભૂકંપ મોનિટરિંગ એજન્સી ફ્યુઓલ્સ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી સમયમાં આફ્ટરશોક આવવાની શક્યતા છે. જોકે સદનસીબે અત્યાર સુધી કોઈ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. આ વિસ્તાર રિંગ ઓફ ફાયર પર સ્થિત હોવાથી અહીં અવારનવાર ભૂકંપ અને જ્વાળામુખીઓના વિસ્ફોટની ઘટના સમયાંતરે બનતી હોય છે.